નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ચેનલ। ગુજરાતી ભાષામાં સમાચાર, રાજકારણ, બિઝનેસ, રમતગમત, મનોરંજન અને દરેક વાયરલ અપડેટ પ્રદાન કરવા। वो दूसरी जगह एक था 10 रुपये पगार है मजदूर का 480 ऐसा पगार है, वो मजदूरी पगार है। फरिया का काम करे या कोई भी मजदूरी काम करे वो हमको मजदूर का पगार चाहिए। और जो ड्राइवर का पगार इशू है वो हमको ड्राइवर का पगार गाड़ी, लेकिन वो हमको बोलता है डोर टू डोर। सोसाइटी में हम एक मिनट सोसाइटी में हम जाते हैं तो सोसाइटी वाले बोलते हैं कि भाई મનીષાબેન વાઘેલા। મનીષાબેન શું તકલીફ છે, કઈ રીતની હેરાન? અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે, અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે। આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગા ટ્રાન્સફરમાં, ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને। નકર અમારો જે કાંજી સેટ હતો ને, એક નંબર સેટ હતો હો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં। અમને ઉલટા અમને દુઃખ પડે, અમારું એક્સિડન્ટ થયું હોય, ગમે તે થયું હોય, અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે અને આ અમારા પેટનો નિવાલો છીને છે। એવું નહીં ચાલે સેટ। અમારો તો અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે। હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે, અમે કામ જ કર્યા રાખીએ। તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો, અમારે બીજી તમારી જોડે કાઈ નથી જોતું। અને અમને ભંગાર બાબતમાં બી ભંગાર બાબતથી તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું ભરીએ। એવું કચરું ભરીએ ને કે આ ટાટિયાના કમર રોવા જેવા થઈ જાય, પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને। અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ, પણ અમારો ખાલી પગાર તો બરાબર આપો। અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે, અમને બીજું કોઈ કામ પણ નથી ફાવતું। એની ઉપર જ આખી અમારી પેઢીની પેઢી જાય છે। તો આ સેટ નવા આવી ગયા તો અમારું ડાયરેક્ટ પત્તું ઉડાડવાનું કહે છે કે બધાને ઉતારી નાખો, બધાને ઉતારી નાખશો તો અમે રોટલો કેમ ખાશું? અમને બીજું કઈ કામ નથી આવડતું, અમારી કચરામાં જ જિંદગી ગઈ। અમારે એટલો જ ન્યાય છે, બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા ભણીને થાય, એ અમારી જેવા કચરામાં હાથ નહીં નાખે। અગર અમે કમાશું તો જ અમારે આગળ થશે ને કાંઈ, નકર અમારી જોડે તો કાંઈ નથી। શું છે, બ્રિજ નીચે રહેવાની અમારી હાલત છે। આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ। ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત। ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ। ધન્યવાદ।